નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? વાલા વિદ્યાર્થીઓ, આની અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરેલી લેટ્સ કે લેટ અસ થી શરૂ થતા વાક્યો. વિદ્યાર્થીઓ, અત્યારે જે ટોપિક ચાલી રહ્યો છે એ ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચ, એ ટોપિક ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ, આપણે એસર્ટિવ સેન્ટેન્સ જોયા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ કેમ થાય એ આપણે જોયું. અત્યારે ચાલી રહ્યું છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. વિદ્યાર્થીઓ, ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં આવતા લેટ્સ કે લેટ અસથી શરૂ થતા વાક્યોનું ઇનડાયરેક્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. વિદ્યાર્થીઓ, આજે વાત કરીએ છીએ ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં આવતા લેટ મી, લેટ હર, લેટ હિમ, લેટ ઇટ, લેટ ધેમ થી શરૂ થતા વાક્યો. આ પ્રમાણેના વાક્ય રહેલા હોય તો એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એને લઈને આપણે આજે વાત કરવી છે. વિદ્યાર્થીઓ, લેટ્સ કે લેટ અસથી શરૂ થતા વાક્યોની ચર્ચા કરી ત્યારે મેં તમને એક વાક્ય રચના લખાવી હતી એનું ઇનડાયરેક્ટ કરવા માટેની. બોલનાર પ્લસ સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક તરીકે ધેટ પ્લસ વી અથવા ધે પ્લસ શુડ પ્લસ DS12. DS12 એટલે સર્વનામમાં થતો ફેરફાર, નજીકતા સૂચક શબ્દમાં થતો ફેરફાર, કાળમાં થતો ફેરફાર આ પ્રમાણેના વાક્યોમાં આવતા નથી. તમને પછી મેં નોંધ લખાવેલી કે બોલનાર કે સાંભળનાર તરીકે આઈ, વી, મી, અસ આ ચારમાંથી કોઈ પણ સર્વનામ રહેલું હોય તો ધેટ પછી વી આવે છે, અને બોલનાર કે સાંભળનાર તરીકે આઈ, વી, મી, અસ આ ચારમાંથી કોઈ પણ સર્વનામ રહેલું ન હોય તો ત્યારે ધેટ પછી ધે આવે છે. વિદ્યાર્થીઓ, વધારે વાત નહીં કરતા નવા ટોપિકની જ ચર્ચા કરવી છે. લેટ મી, લેટ હર, લેટ હિમ, લેટ ઇટ, લેટ પછી કોઈ નામ પણ હોઈ શકે, લેટ ધેમ થી શરૂ થતા વાક્યો. તો વિદ્યાર્થીઓ, એની વાક્ય રચના એટલે બોલનાર, પછી આસ્કડ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ ત્રણમાંથી કોઈ પણ એક લખવું. તમે આસ્કડ લખો તો પણ ખોટું નથી, તમે રિક્વેસ્ટેડ લખો તો પણ ખોટું નથી, સજેસ્ટેડ લખો તોય ખોટું નથી. તમે સજેસ્ટેડ લખી દો તો પણ એ વધારે પણ યોગ્ય કહેવાય, કારણ કે લેટસમાં આપણે સજેસ્ટેડ ટુ જોયું, આમાં માત્ર સજેસ્ટેડ. પછી સાંભળનાર, પછી નોટ છે. નોટ ક્યારે આવે? વાક્યમાં, એટલે અવતરણ ચિહ્નની અંદર નકારનો ભાવ દર્શાવતું વાક્ય રહેલું હોય તો નોટ કમ્પલસરી નથી. પછી ટુ અને DS12. DS12 એટલે હું માનું છું કે તમને ખ્યાલ જ છે. વાલા વિદ્યાર્થીઓ, આ વાક્ય રચના છે અને નીચેનું એક વાક્ય છે એ વાક્યને આપણે ઇનડાયરેક્ટ કરીએ. લોકનાથ સેડ ટુ સુનીતા, લેટ મી ગીવ યુ સમ ટિપ્સ ટુડે. આનું ઇનડાયરેક્ટ કરવું છે તો પહેલાં જો બોલનાર એટલે અલોકનાથ,
પછી આસ્કડ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ. તો આસ્કડ, પછી સુનિતા, પછી વાક્યમાં જુઓ તો નકારનો ભાવ છે નથી, તો ટુ. પછી DS12 એટલે અહીંયા અવતરણ ચિહ્નમાં હોય ને એને DS કહેશું. એટલે કે લેટ શબ્દ છે તો લેટ લખવાનો. વિદ્યાર્થીઓ લેટસ કે લેટ્સ વાળા વાક્યો જોઈએ ને આપણે, એની અંદર મેં તમને કીધું હતું લેટ કાઢી નાખવાનો, લેટ લખવાનો નથી. તો આમાં લેટ લખીએ. મી છે, લેટ મી. તો વિદ્યાર્થીઓ મી છે ને એ પ્રથમ પુરુષ એક વચન છે. તો નિયમ એવો રહેલો છે, આ નિયમ નંબર 1 છે ને એ સર્વનામમાં થતા ફેરફારમાં નિયમ એવો છે કે પ્રથમ પુરુષના સર્વનામ અવતરણ ચિહ્નમાં આવે તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય. તો બોલનાર કોણ છે? અલોકનાથ. અલોકનાથ એટલે હી. એટલે મી બીજું રૂપ છે તો હીનું બીજું રૂપ હિમ. લેટ હિમ ગીવ. પછી યુ છે, યુ એટલે અહીંયા શરૂઆતનો યુ નથી, વચ્ચે આવે છે અહીંયા યુ. યુ એટલે બીજો યુ. તો સાંભળનાર કોણ છે? સુનિતા. તો યુ બીજો યુ છે તો સુનિતા એટલે સી. સીનું બીજું રૂપ એટલે હર. હર સમ ટિપ્સ ટુડે તો ધેટ ડે. જોયું વિદ્યાર્થીઓ તમે આ વાક્યને? જોયું તમે આપણે ઇનડાયરેક્ટ કર્યું એ? બીજું વાક્ય સમજાવું છું. Let these children play here. Let these children play here. Play here. Anand said Kamini. આ પ્રમાણે વાક્ય રહેલું છે. વિદ્યાર્થીઓ જુઓ, લેટ ધીસ ચિલ્ડ્રન પ્લે હિયર. આ બાળકોને અહીંયા રમવા દો. હવે અવતરણ ચિહ્નની અંદર આ વાક્ય પછી કોમા કરી અને અહીંયા આનંદ લખેલું છે, એટલે એને અવતરણ ચિહ્નમાં કોમા કરી લખેલું હોય તો એને સાંભળનાર સમજવું. વિદ્યાર્થીઓ, તો એને સાંભળનાર સમજવું. સેડ કામિની એટલે આ વાક્ય બોલનાર કોણ છે? કામિની. તો બોલનાર પહેલાં આવે એટલે કે કામિની. આસ્કડ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ ગમે તે એક લખી શકો. હું તો એમ કહું આસ્કડનો આગ્રહ રાખો, પણ તમને મન ફાવે તેમ લખી શકો. તો આસ્કડ, પછી સાંભળનાર કોણ છે? આનંદ. પછી જો તો વાક્યમાં નકારનો ભાવ છે? નથી. મોટા ભાગે આવા વાક્યમાં નકારનો ભાવ આવતો નથી. ટુ, લેટ છે તો લેટ લખવાનું. ખ્યાલ છે ને તમને? ધીસ છે તો ધીસનું ધોસ. લેટ ધોસ ચિલ્ડ્રન
प्ले हियर छे ने तो थशे धेर। शू हियर छे तो थशे धेर। विद्यार्थीओ ख्याल आवे छे तमने? समझाय छे के नथी समजातुं? जोयुं आपणे जो एना पछी एक एक्जाम्पल लईए। ध बॉय सेड टू हिज टीचर। ध बॉय said to his teacher. The boy said to his teacher, "Let me play here. Let me play here." હવે જો तो थशे ध बॉय बोलनार आस्क्ड, रिक्वेस्टेड, सजेस्टेड त्रणमांथी गमे ते एक लखी शको छो। आपणे लखीए छीए आस्क्ड, पछी नकारनो भाव नथी, मैं कीधुं ने आमां आवता नथी। पछी टू सॉरी सांभळनार आवशे। सांभळनार एटले हीज टीचर। पछी टू, पछी लेट मी छे। मी एटले बोलना प्रमाणे, बोलनार एटले बॉय। बॉय मी छे ने आई नु बीजू रूप मी, तो बॉय एटले ही नु बीजू रूप शुं आवे? हिम। लेट हिम प्ले हियर छे तो शुं थशे? धेर। हियर छे तो शुं थशे? धेर। જોયું વિદ્યાર્થીઓ? વિદ્યાર્થીઓ હવે આગળ વધીએ। वाला विद्यार्थीओ, इम्परेटिव सेंटेन्स में आवता लेट्स, लेटस वाला वाक्यों आपणे जोया। लेट मी, लेट हर, लेट धेम थी शरू थता एवा प्रकारना वाक्यों इनडायरेक्ट आपणे जोयुं। विद्यार्थीओ बात करिए इम्परेटिव सेंटेन्स। इम्परेटिव सेंटेन्स आज्ञार्थ वाक्य एनी इनडायरेक्ट करवा माटेनी वाक्य रचना आज्ञार्थ वाक्य। विद्यार्थीओ कन्फ्यूज थता नहीं। पहला जे हता ने ए लेट्स, लेटस थी शरू थता ए प्रकारेना वाक्यो हता। एना पछी शीखाए लेट मी, लेट हर, लेट धेम ए प्रकारेना वाक्यो हता। हवे सीधा ज आज्ञार्थ वाक्य तरफ जईए छीए के जे अवतरण चिन्ह में रहेलू वाक्य होय ने एमां डीएस छे। तमने समझी शको छो तमे? डीएस वाक्य रहेलू होय। अजय सेड टू अनीता, पछी इन्वर्टेड कोमा में अवतरण चिन्हनी अंदर हकारનું वाक्य होय तो क्रियापदનું मूળ रूप पहेला आवे। क्रियापदનું मूળ रूप पहेला आवशे, पछी कर्म अने अन्य शब्द। जेम कि हकारનું वाक्य होय कि अजय सेड टू अनीता गिव मी योर पेन, तो अँ क्रियापदનું मूળ रूप एटले गिव। अवतरण चिन्हनी शरूआत में ज क्रियापदનું मूળ रूप आवे।
ગીવ મી યોર પેન. નકારનું વાક્ય હોય, મેં તમને કીધું હતું ને નોટ આવશે નકારનું વાક્ય, પણ આ પ્રમાણેના વાક્યમાં આવે. ડીએસમાં નકારનું વાક્ય હોય તો ડુ નોટ અથવા ડોન્ટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ પ્લસ અન્ય શબ્દ. આજ્ઞાર્થ વાક્ય હોય અવતરણ ચિહ્નની અંદર ડુ નોટ શરૂઆતમાં જ કે ડોન્ટથી શરૂ થયું હોય, ક્રિયાપદનું મૂળરૂપ હોય. ડોન્ટ ગીવ યોર પેન ક્રિયાપદનું મૂળરૂપ એવા અર્થે રહેલું હોય તો તમારે સમજવું કે આ આજ્ઞાર્થ વાક્ય છે. હકાર વાક્યમાં આ રીતે નિર્દેશ થાય છે, નકાર વાક્યમાં ડોન્ટ કે ડુ નોટ થકી નિર્દેશ થાય છે. પર્ટિક્યુલર એક્ઝામ્પલ લેશું એટલે વધારે ખ્યાલ આવશે. એનું ઇનડાયરેક્ટ કરવા માટેની વાક્ય રચના આવી છે. બોલનાર પ્લસ આરવી પ્લસ સાંભળનાર. નકાર હોય અહીંયા ડુ નોટ કે ડોન્ટ રહેલું હોય તો ડુ નોટ કે ડોન્ટ નીકળી જાય ને સીધું નોટ લગાડવાનું. ટુ અને ડીએસ 1 2 સમજાવીશ આગળ તમને. પણ ઝાલા સર અહીંયા આ નિશાની કેમ કરેલી છે? આરવી ઉપર આ ફૂદડીની નિશાની કરી છે કેમ? તો એને લઈને સમજૂતી આપું છું નીચે કે અહીંયા આરવી તરીકે શું લખવાનું. તો વાક્યના ભાવ પ્રમાણે વપરાતા આરવી નીચે મુજબ છે. વિનંતીનો ભાવ હોય, વિનંતીનો ભાવ વાક્ય લખાયેલું હોય અજય સેડ ટુ અનિતા પ્લીઝ ગીવ મી યોર પેન. અજયે અનિતાને કીધું પ્લીઝ ગીવ મી યોર પેન. વિનંતીનો ભાવ છે. અવતરણ ચિહ્નની અંદર વિનંતીનો ભાવ હોય અને એનું ઇનડાયરેક્ટ કરવું હોય તો લખવાનું અજય. વિનંતીનો ભાવ હોય તો શું આવે? અજય રિક્વેસ્ટેડ અનિતા ગીવ મી યોર પેન છે એટલે મૂળરૂપ પહેલા છે, નોટ આવે નહીં, ટુ પછી શરૂ કરવાનું. એટલે વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ. કોઈ આજ્ઞા હોય, કોઈ હુકમ હોય, કોઈ આદેશ હોય, આવા અર્થે કોઈ આજ્ઞા રહેલી હોય તો ઓર્ડરેડ આવશે. તમારા પિતાજી તમને એમ કે બેટા બહાર જઈ અને ખારીનું પેકેટ લઈને આવો, પણ તમે એમ કહી દો કે પપ્પા મને માથું દુખે છે, પપ્પા મને પેટમાં દુખે છે, મારે બહાર જવું નથી. તો તમારા પપ્પા તમને કહે કે સારું, પણ તમારા પિતાશ્રીએ તમને આજ્ઞા કરી તો ઓર્ડરેડ થશે. શું થશે? તમે ના પાડી દો કે પેટમાં દુખે છે, માથું દુખે છે, પગમાં દુખે છે, તમારા પિતાજી તમને કંઈ કહેવાના નથી. સારું, પણ વિદ્યાર્થીઓ અનિવાર્ય આજ્ઞા હુકમ કે આદેશ હોય, અનિવાર્ય આજ્ઞા હુકમ કે આદેશ, જરા જોજો, ખાલી આજ્ઞા હુકમ કે આદેશ તો ઓર્ડરેડ, અનિવાર્ય આજ્ઞા હુકમ કે આદેશ. માન્ય જજ સાહેબે કીધું હોય કે આમને 25,000 રૂપિયાનો દંડ ભરવાનો છે, કોર્ટની અંદર જજ સાહેબે કીધું છે, તો એમાં ચાલે કોઈનું? એમાં એમ કહે તો ચાલે કે મારી પાસે પૈસા નથી, આમ નથી? નો ચાલે, ભરવો જ પડે. જજ સાહેબ એમ કે એવો હુકમ કરે, એવો આદેશ કરે કે આમને 6 મહિનાની સજા છે, જેલમાં રહેવાનું છે, તો એમાં ચાલે કોઈનું? ન ચાલે. તો એવું હોય ત્યારે કમાન્ડેડ,
આર્મીની અંદર લેફ્ટનન્ટ કર્નલ યુદ્ધ ચાલી રહ્યું હોય અને લેફ્ટનન્ટ કર્નલ એમ કે ફાયર, શું કે ફાયર, દુશ્મનોની સામે લડવાનું ચાલુ હોય અને સૈનિકોને એમ કે ફાયર, અને હજી આમ ફાયરિંગ કરવાનું હોય અને કોઈ સૈનિક એમ કે નહીં મને આંગળી દુખે છે, નહીં મને માથું દુખે છે, હું ફાયર નહીં કરું, એમાં ચાલે? નો ચાલે. તો અનિવાર્ય કે જેને તમે નકારી શકો નહીં એવી આજ્ઞા હોય, એવો હુકમ હોય, એવો આદેશ હોય તો કમાન્ડેડ આવશે. ત્યાં પોતાની મનમાની ચાલતી નથી. સલાહનો ભાવ હોય એ તો તમને ખ્યાલ જ છે, કોને સલાહ કહેવાય, કોને ન કહેવાય. તો એડવાઇસ્ડ આર્મી તરીકે આવશે. સૂચન કરવું હોય, વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડે, સર સૂચન કરવું એટલે શું? સૂચન કરવું એટલે સજેસ્ટેડ. અહીંયા અવતરણ ચિહ્નની અંદર અવતરણ ચિહ્નમાં એવું વાક્ય રહેલું હોય સૂચન કરવા માટેનું, તો લખવાનું સજેસ્ટેડ આર્મી તરીકે. ખાસ એવું હોય વિદ્યાર્થી શિક્ષકને સૂચન કરે, સૂચના ન આપે. શું કરે? સૂચન. માની લો કે તમે બધા અત્યારે તો લાઈવમાં ભણી રહ્યા છો, મારી નજર સમક્ષ હોય તો કોઈ વિદ્યાર્થી મને એમ કે દિગ્વિજય સર આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણવું નથી, તમને જો અનુકૂળ હોય તો આજે આપણે ટેસ્ટ ઓફ ટ્રુ લવ યુનિટ નંબર 10 ભણીએ. સૂચન કરે, સૂચન કરે, સૂચના નહીં સર તમે આ નહીં આ ભણાવો, એવું સૂચના નહીં. વિદ્યાર્થી શિક્ષકને સૂચન કરે, બાળક માતા પિતાને સૂચન કરે. એવા અર્થે હોય તો સજેસ્ટેડ. સૂચના આપવાની હોય, શિક્ષક હોય એ વિદ્યાર્થીને સૂચના આપે, એને લગતું વાક્ય હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. એવી સૂચના આપે કે આવતીકાલે રજા છે, એવું નથી હો, ચાલુ જ છે, સમજવા માટેની વાત છે. અનિવાર્ય, જે મેં તમને પહેલાં સમજાવ્યું ને કે જેને નકારી ન શકાય એવો આદેશ હોય, એવો હુકમ હોય, એવી આજ્ઞા હોય તો કમાન્ડેડ. ચેતવણી હોય, શું ચેતવણી હોય? વોર્નેડ, ચેતવણીમાં ખ્યાલ આવે? એવા પ્રમાણેનું વાક્ય હોય. કોઈ વિદ્યાર્થી મારા ઘરે આવે, સમજવા માટેની વાત છે, અને તરત જ દરવાજો ખોલીને ઝાલા સર સીધા અંદર આવતા રહે, પણ બહાર લખેલું છે બીવેર ઓફ ડોગ્સ, કૂતરાથી સાવધાન, અને તમે સીધા અંદર આવતા રહો તો પછી કૂતરા ડોગ્સ રહેલા હોય. ઘર ઉપર લખેલું છે બીવેર ઓફ ડોગ્સ, કૂતરાથી સાવધાન. ચેતવણીનો ભાવ હોય. જોશું આપણે અલગ અલગ પ્રકારના વાક્યો જોશું. ધમકી છે એને લઈને તો તમને તરત ખ્યાલ આવી જશે. ધમકી આપવામાં આવી હોય, ધમકીનો ભાવ હોય થ્રીટેન્ડ. ક્યારેક તો એવું બનતું હોય છે કે કોઈ વાક્ય અવતરણ ચિહ્નની અંદર રહેલું હોય કે કોઈ વ્યક્તિ બોલે ને તો આપણને ધમકી આપી, સલાહ આપી, સૂચના આપી, શું આપ્યું ખબર જ ન પડે. અમુક વાક્ય એવું હોય કે આમાં શું કયો ભાવ છે, વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય કે ઝાલા સર આ વાક્યમાં ભાવ કયો છે? ધમકીનો ભાવ છે? કોઈ બોલે તો એવું લાગે કે આ ધમકી આપે છે કે વાત કરે છે, થાય ને એવું. તો ભાવહીન વાક્ય તો ટોલ્ડ કે આસ્ક્ડ લખી નાખવાનું. અંતે તમને સાવ કંઈ ખબર નથી પડતી તો સીધું ટોલ્ડ કે આસ્ક્ડ લખી નાખવાનું. સરળ થઈ ગયું, જો સાવ સરળ થઈ ગયું. તમને આમાંથી કઈ તમને એમ લાગે સર આમાં કંઈ ખબર નથી પડતી, આમાં અમને કયો ભાવ છે,
તો ટોલ્ડ કે આસ્કડ લખી દેવાનું, બીજું શું. આપ સમજી શકો છો. એકાદું એક્ઝામ્પલ આપીને સમજાવું. જો આ હું ભૂસી નાખું છું વચ્ચેની લાઈન, તમારે લખી નાખજો, પછી લાઈવ જ લખી નાખજો, એટલે પછી સમજવામાં સરળ બની રહે. જો વાક્ય સમજાવો. I said to him, please give me your બુક. આ વાક્ય છે, જરા જો સમજો. આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ. શું કરીએ છીએ? ઇનડાયરેક્ટ સ્પીચ. તો પહેલાં બોલનાર એટલે આઈ. હવે જલાસર આરવી તરીકે શું લખીએ? તો અવતરણ ચિહ્નમાં શું છે? પ્લીઝ ગીવ મી યોર બુક. પ્લીઝ હોય, કાઇન્ડલી હોય, તરત ખ્યાલ આવે કે વિનંતીનો ભાવ છે. તો રિક્વેસ્ટેડ, આઈ રિક્વેસ્ટેડ, પૂરું. હવે સાંભળનાર એટલે હિમ. હવે વાક્યમાં જુઓ તો નોટ, ડુ નોટ કે ડોન્ટથી શરૂ થાય છે. ડુ નોટ કે ડોન્ટથી શરૂ થાય છે ના. હકારનું વાક્ય છે તો પ્લીઝ છે ને એ કાઢી નાખવાનું, કારણ કે અહીંયા વિનંતીનો ભાવ આપણે રિક્વેસ્ટેડ લઈ લીધો, એટલે પ્લીઝ નહીં લખવાનું. પછી ગીવ. મી છે, મી એટલે ફેરફાર કરવાનો. જો સર્વનામમાં અને નજીકતા સૂચક શબ્દમાં ફેરફાર કરવાનો. મી એટલે બોલનાર, બોલનાર એટલે આય એટલે આય, તો મીનું મી. યોર એટલે સાંભળનાર, સાંભળનાર એટલે હિમ. યુ યોર, તો હિમ એટલે હી હિમ હીઝ, એટલે અહીંયા હીઝ બુક. વાલા વિદ્યાર્થીઓ, સમજાય છે? બીજું વાક્ય સમજાવજો. ડીએસનું વાક્યમાં આ પ્રમાણે હોય. The teacher said to the students, read at least 8 hours 8 hours daily. હવે આનું ઇનડાયરેક્ટ કરવું છે તો શું થશે? પહેલાં બોલનાર એટલે ધ ટીચર. હવે શું આવશે જો તો? સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. ટીચરે વિદ્યાર્થીઓને કીધું કે રીડ એટલીસ્ટ 8 hours ડેલી. લિસ્ટ એટલે ઓછામાં ઓછું 8 કલાક દરરોજ વાંચવું જોઈએ. કોમેન્ટ કરો તો કયો ભાવ આવશે? જો જરા કોમેન્ટ કરો. ચાલો, કયો ભાવ આવશે? સૂચન તો સજેસ્ટેડ નહીં આવે, સૂચન તો વિદ્યાર્થી શિક્ષકને કરશે. બીજા કોઈ કોમેન્ટ કરો. ઇન્સ્ટ્રક્ટેડ સૂચના કે પછી સલાહનો પણ ભાવ થઈ શકે. ઇન્સ્ટ્રક્ટેડ રાખીએ.
એવું નથી હો, આમાં એક જ આવે જવાબમાં. તમને અનુકૂળ આવે, તમને એમ લાગે કે મારે સૂચના આપવા જેવો ભાવ મને લાગે છે તો તમે ઇન્સ્ટ્રક્ટેડ લખી શકો. સલાહ જેવો ભાવ લાગે છે તો એડવાઇસ લખી શકો. પણ આમાં ધમકીનો ભાવ નથી. થોડુંક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને લખવા. ધમકીનો ભાવ લાગે આમાં? નહીં. ચેતવણી લાગે? નહીં. થોડુંક નજીક આવે ને એવું તમે લખી શકો. ઇન્સ્ટ્રક્ટેડ સાંભળનાર એટલે ધ સ્ટુડન્ટ્સ. વાક્યમાં નકાર નથી એટલે ટુ. રીડ છે તો read at least 8 hours daily. જોઈ લો જરા. જો હજી એક વાક્ય નકાર દર્શક આવતું હોય ને એવા પ્રમાણેનું વાક્ય, હી સેડ ટુ મી ડોન્ટ ગો ધેર. તો હી બોલનાર જો અહીંયા આરવી ડોન્ટ ગો ધેર. હી સેડ ટુ મી, તેને મને કીધું ડોન્ટ ગો ધેર, ત્યાં જશો નહીં. કયો ભાવ આવશે? કોમેન્ટ કરો. ચાલો જોઈ લો ને એકવાર. કોમેન્ટ કરો. ડોન્ટ ગો ધેર, ત્યાં જશો નહીં. વોર્નેડ. યસ. પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ વોર્નેટ કીધું છે. યસ, એ આવશે. સાંભળનાર એટલે મી. નકારનો ભાવ છે. ડોન્ટ કે ડુ નોટ લખેલું છે એટલે નકાર તો નોટ. ટુ ડીએસ ડોન્ટ નીકળી જશે. ડોન્ટ છે ને એ નીકળી જશે કારણ કે એનું નોટ લઈ લીધું. ગો ધેર. જોયું વિદ્યાર્થીઓ? તો આ સાથે વાલા વિદ્યાર્થીઓ આજે આટલું રાખીએ છીએ. નમસ્કાર.